અને છેલ્લે વાત ગોંડલના રાજકારણમાં આવેલા એક એવી ઓડિયો ક્લિપની જેના કારણે ખૂબ બધા પ્રશ્નો થયા અને એ પ્રશ્નો માત્ર કોઈ બન્ની ગજેરા કે કોઈ જગીશા પટેલ કે પછી એવા નેતાઓ પર નહોતા થયા કે જે હજી પાટીદાર સમાજમાં નેતૃત્વ તરીકે ઉભરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ જે લોકો પહેલેથી જ એસ્ટાબ્લિશ છે એ એમને નેતૃત્વ તરીકે સ્વીકારવા તૈયાર નથી. આ લડાઈ બહુ લાંબી છે. જો આ ઓડિયો ક્લિપ અત્યારે વાયરલ થઈ રહી છે જે બન્ની ગજેરા કે જગીશા પટેલ બેમાંથી કોઈ એક જ કરી શકે તો પૂરી સંભાવના છે કે એમાં પોલીસની ભૂમિકા બહુ શંકાસ્પદ હોઈ શકે છે. પણ સવાલ એ થયો કે શું નરેશ પટેલની ખરેખર એવી કોઈ ઓડિયો ક્લિપ છે? નરેશ પટેલનો જો તોડ કરવાનો પ્રયત્ન થયો કે એક ખાલી સીડી મોકલીને તમારી કોઈ સીડી આવશે અને તમારી કોઈ છોકરી સાથેની અંગત પળોનો ફોટો છે એ રીતે મૂકીને એમને જો બ્લેકમેલ કરવાનો પ્રયત્ન પણ થયો તો એ પ્રયત્ન તો સાવ ખોટો છે. પણ શું નરેશ પટેલની એવી કોઈ સીડી હશે જેના આધાર પર જગીશા પટેલ કે પછી બન્ની ગજેરા જેવા લોકો દબાણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા? જો એ ઓડિયો ક્લિપ સાચી હોય જેને જગીશા પટેલ નકારી ચૂક્યા છે, હવે એમના નકાર્યા પછી એ વાત સાચી કોઈ માનશે કે કેમ એ ખબર નથી. સ્વાભાવિક રીતે જ આવું કશું થાય ત્યારે એ બહુ જ નેચરલ પ્રતિક્રિયાઓ છે કે નેતા આવીને એવું કહે કે અમારી ઓડિયો ક્લિપ નથી. જગીશા પટેલે પણ એવું કહી દીધું છે. પણ એના પછી એ જે સવાલો છે એ સૌથી મોટા પ્રશ્નો ખોડલધામ સંસ્થાના ટ્રસ્ટી નરેશ પટેલની પ્રતિષ્ઠાની સામે છે, કેમ કે ચર્ચાનો મુખ્ય મુદ્દો એ નરેશ પટેલની આસપાસ હતો. ખોડલધામના પ્રવક્તાએ આ વિષય પર શું કહ્યું સાંભળીએ. જે છેલ્લા 3 દિવસથી આ વિડીયો ક્લિપ સોશિયલ મીડિયામાં શેર થઈ રહી છે, એ વિડીયો ક્લિપને લઈ અને હજારો યુવાનોના, માત્ર ખોડલધામ પરિવારના કે લેવા પાટીદારના યુવાનો નહીં, એ સિવાય અન્ય સમાજના પણ શિક્ષિત યુવાનોના ફોન આવ્યા કે ભાઈ નરેશભાઈ પટેલ માટે જ્યારે આવું કોઈ વ્યક્તિ સ્પ્રેડ કરતું હોય આવી તો એના માટે ખરેખર એક્શન લેવા જોઈએ. પણ આ સાથે આ બાબતે નરેશભાઈ બહાર હતા અને એમની સાથે વાત થઈ ત્યારે એમનું ક્લિયર કટ નરેશભાઈએ કીધું કે જે બાબતની આપને ખબર સુધા નથી અને જે બાબતમાં આપણું કોઈ પ્રકારનું ઇન્વોલ્વમેન્ટ નથી ત્યારે આવા પ્રકારની વાતોનું પ્રતિક્રિયા આપણે આપવી જરૂરી નથી અને આપવી ના જોઈએ. બીજી વસ્તુ કે જે વિડીયો ક્લિપ શેર થઈ છે એ વિડીયો ક્લિપને લઈ અને ચોખ્ખું દેખાઈ આવે છે કે ભાઈ આ શેના માટે વિડીયો ક્લિપ બનાવી છે અને શા માટે શેર થઈ છે. ત્રીજી વસ્તુ કે જ્યારે વિડીયો ક્લિપમાં જે રોલ છે જિગીશાબેનનો, એ જિગીશાબેન એવું કહે છે કે એઆઈ ક્રિએટેડ છે. બની શકે એઆઈની દુનિયા છે, કદાચ એઆઈ ક્રિએટેડ હોય તો આ બાબતે જિગીશાબેને આગળ વધી અને લીગલી રીતે આગળ વધવું જોઈએ કે ભાઈ કોના કહેવાથી, શું કામ, શા માટે અને પર્ટિક્યુલર નરેશભાઈ પટેલ માટે આ ઓડિયો ક્લિપ શા માટે બનાવવામાં આવી છે. તો આ બાબત જિગીશાબેને આગળ વધી અને એના મૂળ સુધી જવું જોઈએ અને આને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જોઈએ. જો આ પ્રકારની વસ્તુ જો નરેશભાઈ જેવા નખશીખ, પવિત્ર, શુદ્ધ અને પ્રમાણિક વ્યક્તિ કે જેઓ નિખાલસપણે સર્વ સમાજને સાથે રાખી અને સમાજની સેવા કરતા આવ્યા છે, જો આવા વ્યક્તિ માટે આવી વાતો બહાર આવે તો ભવિષ્યમાં માત્ર લેવો પટેલ સમાજ નહીં, કોઈ પણ સમાજના સારા માણસો, આગેવાનો સમાજની સેવા માટે ક્યારેય આગળ નહીં આવે, જેનું નુકસાન માત્ર સમાજને નહીં સાથે સાથે રાષ્ટ્રને પણ છે. એટલે આ બાબત ખરેખર ગંભીરતાથી લઈ અને આની યોગ્ય તપાસની માગણી જિગીશાબેને કરવી જોઈએ. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત, જે પણ નેતાઓ ચૂંટાઈને આવે યાદ રાખે કે લોકતંત્રમાં જે પક્ષમાંથી ચૂંટાઈને આવો છો 5 વર્ષે પક્ષમાં ટકી રહેવાની ત્રેવડ હોય તો ચૂંટણી નિષ્ઠાથી લડવાનો પ્રયત્ન કરજો. જેટલા પ્રયત્નથી ચૂંટણી લડો છો એટલા પ્રયત્નો એ પક્ષમાં ટકી રહેવાના પણ કરજો. ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાઈને આવતા નેતાઓ જ્યારે ભૂતકાળમાં ભાજપનો સૂર્ય મધ્યાહને નહોતો ત્યારે એ પણ છોડીને જતા હતા. હવે જેનો સૂર્ય મધ્યાહને હોય ત્યાં નેતાઓ જતા હોય છે, પણ આ સમય બહુ કોઈનો લાંબો ટકતો નથી. અપેક્ષા રાખીએ કે લોકતંત્રની કદર હંમેશા જળવાયેલી રહે. નમસ્કાર.